ભારતમાં રાજકારણ માત્ર વિચારો અને મુદ્દાઓથી નહીં પરંતુ પૈસાથી પણ ચાલે છે. આ વાત ફરી એકવાર ચર્ચામાં આવી છે કારણ કે રાજકીય પક્ષોને મળતા નાણાં અંગે એક મહત્વનો અહેવાલ સામે આવ્યો છે. ચૂંટણી ટ્રસ્ટો મારફતે પક્ષોને મળતા હજારો કરોડ રૂપિયાના દાનની વિગતો જાહેર થતાં રાજકીય ફંડિંગની પારદર્શિતા અને મોટા કોર્પોરેટ દાતાઓની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ આર્થિક વર્ષ 2024-25 દરમિયાન ચૂંટણી ટ્રસ્ટોને અંદાજે 3,826 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. નિયમ મુજબ આ રકમનો મોટો ભાગ રાજકીય પક્ષોને વિતરણ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૌથી વધુ દાન પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટને મળ્યું હતું અને આ ટ્રસ્ટે જ હજારો કરોડ રૂપિયા વિવિધ રાજકીય પક્ષોને આપ્યા હોવાનું સામે આવ્યું છે. આ અહેવાલમાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે કે દાન આપનારામાં મોટા કોર્પોરેટ ઘરાણાઓનો મોટો હિસ્સો છે. એલિવેટેડ એવન્યુ રિયાલિટી એલએલપી, ટાટા સન્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એન્ડ મેઘા એન્જિનિયરિંગ જેવી મોટી કંપનીઓ ટોચના દાતાઓમાં સામેલ છે. માત્ર ટોચના 10 દાતાઓએ કુલ દાનના લગભગ અડધા જેટલી રકમ આપી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. એટલે કે રાજકીય ફંડિંગમાં કોર્પોરેટ ક્ષેત્રની ભૂમિકા કેટલી મોટી છે તે આ આંકડાઓ સ્પષ્ટ કરે છે. રાજકીય પક્ષોને મળેલા દાનના આંકડાઓ પર નજર કરીએ તો અહેવાલ મુજબ સૌથી વધુ દાન બીજેપીને 3,157.65 કરોડ મળ્યું છે, જે કુલ દાનના 80% કરતાં વધુ છે. જ્યારે કોંગ્રેસને 298.78 કરોડ દાન મળ્યું છે, જે ભાજપની તુલનામાં ઘણું ઓછું હોવાનું જણાવાયું છે. કેટલાક પ્રાદેશિક પક્ષોને પણ દાન મળ્યું છે, પરંતુ તેની રકમ મોટી પાર્ટીઓની સરખામણીએ ખૂબ ઓછી છે. આ આંકડાઓ રાજકીય સ્પર્ધા અને આર્થિક શક્તિ વચ્ચેના સંબંધ પર ચર્ચા શરૂ કરે છે. અહેવાલમાં પારદર્શિતા અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કેટલીક મોટી રકમના દાનમાં દાતાઓનું સંપૂર્ણ સરનામું જાહેર કરવામાં આવ્યું નથી અને કેટલાક ચૂંટણી ટ્રસ્ટોએ સમયસર હિસાબ રજૂ કર્યા નથી અથવા તેમની કામગીરી અંગે પૂરતી માહિતી ઉપલબ્ધ નથી. આ બાબતો ચૂંટણી પ્રણાલીની વિશ્વસનીયતા અને જવાબદારી અંગે ચર્ચાનો વિષય બની રહી છે. વિશ્લેષણાત્મક રીતે જોવામાં આવે તો આ અહેવાલ બે મોટા મુદ્દાઓ તરફ ધ્યાન દોરે છે. એક તો ભારતમાં રાજકીય ફંડિંગમાં કોર્પોરેટ દાનનો વધતો પ્રભાવ, જેના કારણે નીતિઓ પર તેની અસર અંગે ચર્ચા થાય છે. બીજો મહત્વનો પ્રશ્ન છે પારદર્શિતાનો. કારણ કે જ્યારે દાન કોણ આપે છે તેની સંપૂર્ણ માહિતી ન મળે ત્યારે સામાન્ય નાગરિકના મનમાં શંકા ઊભી થાય કે શું નીતિગત નિર્ણયોના આર્થિક દબાણના કામ કરે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આવા અહેવાલો સામે આવ્યા બાદ શું ચૂંટણી સુધારાઓ તરફ કોઈ પગલાં લેવાશે? શું રાજકીય ફંડિંગની વ્યવસ્થા વધુ પારદર્શક બનશે અને શું સામાન્ય નાગરિકને ખબર પડશે કે રાજકારણમાં પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં વપરાય છે? તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે આ વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર અવશ્ય કરો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.